નેતૃત્વમાં તમને વિશ્વાસ છે અને એટલા માટે મિત્રો જ્યારે આખી દેશ અને દુનિયા એક નજરે જોઈ રહી છે કે મોદી સાહેબને ફરીથી આ રાજ્યમાં એટલી બધી જ્વલંત બહુમતીથી વિજય અપાવવાનો છે કે ફરીથી કોંગ્રેસ વાળા 25 વર્ષે પણ હાથમાં ના આવે અને એટલા માટે જ્યારે બહુ મોટી સંખ્યામાં આપ પધાર્યા છો તો મારી રીતે આપણે નમ્ર વિનંતી એટલી જ છે કે પ્રફુલ્લભાઈને આપ જાળવો એક ભાઈ તરીકે કે તમારા મિત્ર તરીકે તમારી સાથે જે રહ્યા છે એમના હાથ મજબૂત કરો કોઈ વાદ વિવાદમાં પડ્યા સિવાય પ્રેમભાવથી સર્વજ્ઞાતિ મોદી સાહેબ સર્વજ્ઞાતિનો વિકાસ કરવા વાળા છે એમને કોઈ કુટુંબ નથી બીજા બધા કુટુંબ વાળા છે કોંગ્રેસ વાળા એટલે એ તો નવા મેલચાણ છે પાછા ફરીથી ગુજરાતની તિજોરી આપશો તો મેલચાણ છે અત્યારે છે જોઈ આવો તમે જઈ એટલે એવા લોકોના હાથમાં ગુજરાત સલામત નથી અને એટલા માટે મારી વિનંતી છે કે આપ સૌ જ્યારે મોટી સંખ્યામાં પધાર્યા હોય તો ભારતીય જનતા પાર્ટીના કમાન્ડના નિશાન ઉપર બટન દબાવી અને 17 તારીખે પ્રફુલ્લભાઈને જંગી બહુમતીથી વિજયી બનાવો એ જ મારી વિનંતી. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો આભાર. ભારત માતા કી ધન્યવાદ. માનનીય વીડી ઝાલા સાહેબે બહુ સરસ વાત કરી છે. વાદ નહીં, વિવાદ નહીં, કમળ સિવાય કોઈ વાત નહીં. અને હવે આપણા લોક લાડીલા ઉમેદવાર, સશક્ત મનોબળ, પ્રગતિમય વિચારયુક્ત અને પ્રજા કાર્યો માટે સક્રિય આદરણીય પ્રફુલ્લભાઈને વિનંતી કરશું કે તેઓ આપણને સંબોધશે. જ્યાં હોય ત્યાં મારે જ બધું ઠીક કરવાનું આવે છે. ભારત માતા કી. હવે ધીરે ધીરે ના ચાલે દોસ્તો. ભારત માતા કી. ભારત માતા કી. માતરમ 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 માતરમ. આભાર. આજની આ ચૂંટણી પ્રચાર સભામાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત સાબરકાંઠાના લોકપ્રિય સાંસદ મારા પરમ મિત્ર ડોક્ટર મહેન્દ્રસિંહજી, ગુજરાત સરકારના પૂર્વ કાયદા મંત્રી મારા પરમ આદરણીય મિત્ર ભાઈ શ્રી વીડી ઝાલા સાહેબ, ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, પરિવારના સૌ આદરણીય વડીલો, મિત્રો, માતા બહેનો, જેના માટે વિશેષ પ્રેમ છે એવા મારા વાલા જવાનીઓ, વાલા ટાવરિયાઓ. મિત્રો, 17 તારીખ હવે ગોઠવાઈ જાવ. પહેલા હવે શાંતિથી, હવે અવાજ કર્યા સિવાય ગોઠવાઈ જાવ. મિત્રો, 17 તારીખ મતદાનનો દિવસ નિશ્ચિત થઈ ગયો છે. મિત્રો, ચૂંટણીને આડે માત્ર 2 દિવસ બાકી છે. 15 તારીખ, 16 તારીખ. મિત્રો, જ્યારે આપણી પાસે માત્ર 2 દિવસ છે, મારે આપને ખૂબ વિનમ્ર ભાવે વિનંતી કરવી છે. આપ જ્યારે મતદાન કરવા જવાના છો તો મિત્રો કેટલીક બાબતોનો વિચાર કરજો. આપ જ્યારે મતદાન કરવા જવાના છો તો વિચાર કરજો. એના 4 મોટા પેરામીટર્સ છે. પેરામીટર નંબર 1, તમે કઈ પોલિટિકલ પાર્ટીને મતદાન કરો છો એનો વિચાર કરજો. તમે વિચાર મિત્રો એ પણ કરજો કે એ પોલિટિકલ પાર્ટીનો લીડર કોણ છે. મિત્રો, એ પણ વિચાર કરજો કે છેલ્લા 1 દશકાથી તમે જેના ઉપર ભરોસો મૂક્યો છે અને જે સરકાર બનાવી છે એ સરકારનું પરફોર્મન્સ કેવું રહ્યું છે. મિત્રો,
છેલ્લો ચોથો પેરામીટર તમે એ પણ વિચાર કરજો કે તમારા ઉમેદવારો કોણ છે. મિત્રો, 4 પેરામીટરને કન્સિડર કરી અને યોગ્યતાના આધારે નિર્ણય કરજો. મિત્રો, મારે ચોક્કસ એમ કહેવું છે, પેરામીટર નંબર 1, જ્યાં સુધી પોલિટિકલ પાર્ટીને લાગે વળગે છે, મિત્રો, આ એ ભારતીય જનતા પાર્ટી છે જેના આદ્ય સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જી, આ શ્યામા પ્રસાદ મુખર્જીએ જમ્મુ કાશ્મીરમાં આંદોલન કરતા એમને કારાવાસ થયો હતો. મિત્રો, આ કારાવાસ દરમિયાન જ એમનું નિધન થયું હતું. મિત્રો, કારાવાસમાં જ નિધન થયું. મિત્રો, કારણ શું? આંદોલન કરવાનું કારણ શું? કારણ એક, એમને એક સ્લોગન આપ્યું હતું, સૂત્ર આપ્યું હતું, એક દેશ में 2 निशान 2 विधान 2 प्रधान नहीं चलेंगे नहीं चलेंगे. મિત્રો, ભારતમાં હિન્દુસ્તાનનો ફ્લેગ, નેશનલ ફ્લેગ અલગ, જમ્મુ કાશ્મીરનો નેશનલ ફ્લેગ અલગ, હિન્દુસ્તાનનું સંવિધાન અલગ, જમ્મુ કાશ્મીરનું સંવિધાન અલગ. મિત્રો, આ દેશમાં એક સાથે 2 જગ્યાએ 2 નિશાન અને 2 સંવિધાન ક્યારે સંભવ ન બની શકે. આ સંપૂર્ણ રાષ્ટ્રવાદની વિચારધારા સાથે શ્યામા પ્રસાદ મુખર્જી આંદોલન કર્યું, કારાવાસમાં એમને પોતાના પ્રાણ ત્યાગી દીધા. મિત્રો, આ એ ભારતીય જનતા પાર્ટી છે કે જેને પોતાના પ્રાણ આ માત્ર દેશ માટે ન્યોછાવર કર્યા છે. મિત્રો, સંપૂર્ણ રાષ્ટ્રવાદને ભરેલી આ ભારતીય જનતા પાર્ટી. સેકન્ડ પેરામીટર, લીડરશિપ. મિત્રો, આ એ નરેન્દ્રભાઈ છે જેને પોતાનું સર્વસ્વ આ દેશ માટે સમર્પિત કર્યું છે. એને દેશ માટે ઘર બાર બધું છોડ્યું છે. અને એટલું નહીં મિત્રો, આ કોંગ્રેસ વાળા જેવું કોણ છે? હળી કર્યા વગર રહે જ નહીં. મિત્રો, આ એ નરેન્દ્રભાઈ છે જેની વ્યક્તિગત જીવનમાં ન કોઈ અપેક્ષા છે, ન કોઈ આકાંક્ષા છે, ન કોઈ મહત્વાકાંક્ષા છે. એવું કહે છે એમના આગળ બેઠે ઉલાળ નથી, પાછળ બેઠે ધરાળ નથી. મિત્રો, 24 તો 11 વર્ષથી સતત 18 કલાક સુધી કામ કરી એમને આ રાજ્યના સામાન્ય નાગરિકનું જીવન બદલાય, એનું જીવન ધોરણ બદલાય, એટલા માટે મથામણ કરી છે. 18 કલાક કામ કર્યું છે. મિત્રો, કદાચ હું એમ કહું કે કામ નહીં પણ તપશ્ચર્યા કરી છે, અનુષ્ઠાન કર્યું છે. મિત્રો, એક તરફ આ લીડરશિપ છે કે જેને પોતાનું સર્વસ્વ દેશ માટે સમર્પિત કર્યું. અને મિત્રો, દાવા સાથે કહું છું, હું ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય છું એટલે નહીં, હું ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છું એટલે નહીં, હું ભારતીય જનતા પાર્ટીની સરકારમાં રાજ્યનો ગૃહમંત્રી છું એટલે નહીં, એક નાગરિક તરીકે કહું છું. મિત્રો, છેલ્લા 50 વર્ષમાં આવા મુખ્યમંત્રી મળ્યા નથી અને આવનાર 50 વર્ષ સુધી મળશે કે કેમ એની કોઈ ખાતરી નથી. મિત્રો, એક તરફ આ લીડરશિપ, બીજી તરફ કોંગ્રેસમાં હજી આ દિન સુધી કોઈ ધણી નક્કી નથી થતો કે કોંગ્રેસનો ધણી કોણ છે. મિત્રો, આ સ્થિતિવાળી કોંગ્રેસ, એને શાસન કરતા પણ આવડતું નથી. શાસન કરવાનું એનું કામ નથી. મિત્રો, એક નાનકડો દાખલો મિત્રો કદાચ તમને ધ્યાનમાં હશે. હમણાં જુનાગઢ જિલ્લાનું વિસાવદર ગામ, આ વિસાવદરમાં કોંગ્રેસના એક ધારાસભ્યએ ઉમેદવારે પોતાનું ફોર્મ ભર્યું.
આ ફોર્મ ભર્યું એના નેતા એને મેન્ડેટ આપવા માટે ગયા. મેન્ડેટ એ નેતા આપવા જતા હતા. એક 15 વર્ષનું ટાબરિયું એ મેન્ડેટ લઈને જતું રહ્યું. મેન્ડેટ ફાડી નાખ્યો. કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્રક રદ થયું. મિત્રો, હું તમને પૂછું છું કે પૂછજો કોંગ્રેસ વાળાને, તમે એક મેન્ડેટનું કાગળિયું સાચવી નથી શકતા. ગુજરાત સાચવવાનું તમારું ગજું નથી, તમારી હેસિયત નથી. મિત્રો, આ કોંગ્રેસનું કલ્ચર, એની લીડરશીપ, આ કોંગ્રેસ. જ્યાં સુધી ડેવલપમેન્ટનો સવાલ છે ત્યાં સુધી મિત્રો કદાચ આ વિકાસની વાત કરવા બેસું તો મારે સત્તા બેસાડવી પડે તો એ વિકાસની વાત પૂરી થાય એવી નથી. મિત્રો, વિકાસની વાત માત્ર ભૌતિક વિકાસ નહીં, ભૌતિક વિકાસની સાથે સામાજિક વિકાસ પણ કર્યો છે. મિત્રો, કદાચ તમને એમ લાગશે કે સામાજિક વિકાસમાં શું કામ કર્યું છે વિશેષ મહત્વ. મારે એક નાનકડો દાખલો આપવો છે. આપને કદાચ આશ્ચર્ય થશે કે આવા નાના દાખલા માટે પ્રફુલભાઈએ શા માટે વાત કરી છે, પણ મારે મન આ અત્યંત મહત્વની બાબત છે. મિત્રો, આજથી 7 વર્ષ પહેલા રાજ્યમાં દીકરા દીકરીના જન્મના પ્રમાણમાં તફાવત 185-190 ની આસપાસ હતો. 1000 દીકરાની સામે 815 દીકરીના જન્મ થતા હતા. કોઈકને એમ લાગે કે આમાં શું હતું. કદાચ આ બાબત આપના સુધી પણ ધ્યાનમાં નહીં આવી હોય. આ સમાજે કાળજી લેવા જેવી બાબત હતી. પણ કદાચ સમાજના આગેવાનો અથવા તો કુટુંબીજનોને આ વાતનો કદાચ અણસાર નહીં આવે. મિત્રો, 7 વર્ષ પહેલા સ્થિતિ એનો અંદાજ મુખ્યમંત્રી શ્રીને આવ્યો. મિત્રો, તમે કલ્પના કરો, આના સ્થિતિ 185 ના ડિફરન્સ વાળી કદાચ 15-20 વર્ષ ચાલી હોત તો ગામે ગામ વાઢાના દરબાર ભરાયા હોત. મિત્રો, સમાજમાં અનેક પ્રકારની અરાજકતા ફેલાઈ હોત. જવાનિયાઓ, આ 185 નો ગાળો ચાલુ રહ્યો હોત તો વાઢાના દરબાર ભરાત શું થાત એનો તમે કલ્પના કરી લેજો. મિત્રો, આ સમજણ સાથે આ રાજ્યના મુખ્યમંત્રી શ્રીએ આ ચિંતા કરી છે, આ વિકાસ કર્યો છે. વીજળીમાં કહી શકાય, પાણીમાં કહી શકાય, રસ્તામાં કહી શકાય. મિત્રો, એક એવી અનેક બાબતો છે કે જેના માટે ઘણી બધી વાતો થઈ શકે. મિત્રો, મારે જ્યાં સુધી હિંમતનગર તાલુકાને લાગે વળગે છે ત્યાં સુધી ઉમેદવારીના સંદર્ભમાં મારે ઉમેદવાર કોણ છે એ વ્યક્તિ સાથે કોઈ લેવા દેવા નથી. કારણ મિત્રો, આ વિચારધારાની લડાઈ છે, આ આદર્શની લડાઈ છે, આ મૂલ્યોની લડાઈ છે, આ ધર્મ યુદ્ધ છે. મિત્રો, આમાં વ્યક્તિને કોઈ સ્થાન નથી, વ્યક્તિની કોઈ નોંધ લેતું નથી. પણ મારે પૂછવું છે હિંમતનગરના મિત્રોને. મિત્રો, 13 વર્ષ સુધી તમને ભારતીય જનતા પાર્ટીએ તમને ધારાસભ્ય બનાવ્યા. મિત્રો, માત્ર ધારાસભ્ય નહીં, તમને બોર્ડ નિગમના ચેરમેન બનાવ્યા. મિત્રો, બોર્ડ નિગમના ચેરમેન નહીં, તમને રાજ્યની મુખ્ય ધારા સાથે શાસન વ્યવસ્થામાં જોડી અને તમને મંત્રી પણ બનાવ્યા. મિત્રો, 13 વર્ષ સુધી તમે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બન્યા, તમે બોર્ડ નિગમના ચેરમેન બન્યા, તમે રાજ્ય મંત્રીમંડળના મંત્રી બન્યા. એક વખતે ટિકિટ ન મળી, અન્યાય થઈ ગયો. મિત્રો, પૂછું છું તમને, શું આને અન્યાય કહી શકાય? મિત્રો, આને અન્યાય કહી શકાય? આ અન્યાય છે. મિત્રો, અન્યાયના બાના હેઠળ
એમને સત્તા લેવી છે, એમનો સ્વાર્થ છે, આ સિવાય બીજું કાંઈ નથી. મિત્રો એટલા માટે કહું છું, 2007માં વિધાનસભા હરાવવાનો પ્રયત્ન કર્યો, નિષ્ફળતા મળી. 2009ની લોકસભાની ચૂંટણી ડોક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણને હરાવવા માટેનો પ્રયાસ કર્યો. શું બગાડ્યું હતું ડોક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણે? મિત્રો આ લોકસભા હરાવવાનો કોશિશ કરી. મિત્રો હિંમતનગર નગરપાલિકા એને ઉઠાવી દીધી. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આ મારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યોને એમને હરાવવા માટેના તમામ પ્રયાસ કર્યા. હિંમતનગર નગરપાલિકામાં ઉમેદવારોનો પરાસ્ત કરવા માટેના પર્યાપ્ત પ્રયાસ કર્યા. મિત્રો આટલું તમને માત્ર એટલું પૂછું છું, ભારતીય જનતા પાર્ટી એમની જનેતા છે, એની માં છે. જે ભારતીય જનતા પાર્ટી એમને જન્મ આપ્યો, એની પીઠમાં ખંજર ભોગ્યું છે. કદાચ અહીં બેઠેલા મારા મિત્રો કદાચ માફ કરી દેશે, પણ પરમાત્મા ક્યારે માફ નહીં કરે. લખી રાખજો મિત્રો, પરમાત્મા ક્યારે માફ નહીં કરે. મિત્રો હવે ચૂંટણીને માત્ર 2 દિવસ બાકી છે. મારે તમને સાવધાન રહેવા માટે કહેવું છે. મારે તમને સાવધાન એટલા માટે કરવા છે, છેલ્લા 5 વર્ષમાં આ હિંમતનગર તાલુકો કે હિંમતનગરના એક પણ ગામમાં ક્યારે એક વખત જેને કોઈએ મુલાકાત નથી લીધી, કોઈ કોંગ્રેસ આગેવાનોએ મુલાકાત નથી લીધી. માત્ર મુલાકાત નહીં મિત્રો, તમારા સુખ દુઃખના ભાગીદાર થવા માટે પણ ક્યારે પ્રયાસ નથી કર્યો. અરે ગામની આવશ્યકતા શું છે, ગામની જરૂરિયાત શું છે, ગામની મુશ્કેલીને પણ સમજવાનો ક્યારેય પ્રયાસ નથી કર્યો. મિત્રો આવા લોકો આ છેલ્લા 2 દિવસમાં ધમ પછાડા કરશે મિત્રો. અરે ક્યાંક તો અહીં બેઠેલા મારા મિત્રોને પૂછું, મિત્રો પ્રમાણિકતાથી કહેજો, હમણાં તો ખેલ એવા શરૂ થયા છે ગામમાં, કારણ એમનું કોઈ મત માંગવા માટે કોઈ હકારાત્મક મુદ્દો ખરો? મેં આ કર્યું છે એટલે મત આપજો એવું એમની પાસે કોઈ કહી શકાય એવું છે? કોઈ બાબત નથી. હા, એક બાબત જરૂર છે, એ આપણી પાસે મત માંગી શકશે, એવું કહી શકશે કે મેં પક્ષ પલટો કર્યો છે, મને મત આપજો. પક્ષ પલટાના નામે મત માંગી શકશે. આપવો છે? મિત્રો ગુજરાતની જનતા છે આ, એને ચીમનભાઈએ પક્ષ પલટો કર્યો તો સુપડા સાફ થઈ ગયા. શંકરસિંહ વાઘેલાએ રાજપા બનાવ્યો તો સુપડા સાફ થઈ ગયા. મિત્રો આ વખતે પણ ત્રીજો પ્રયોગ થયો છે, તમે જોજો પરિણામ શું આવે છે. મિત્રો આ એમની પાસે કોઈ જમા પાસું નથી, એટલે ગામે ગામ જાય છે. મેં સાંભળ્યું છે મારા મિત્રોએ મને કહ્યું છે, એ કહું છું, ગામમાં જવાનું, બોલો બોસ, આ સ્ટાઈલ, બોલો બોસ, ડેરી બનાવી છે, આટલા લઈ જાઓ. મંદિર બનાવવું છે, આટલા લઈ જાઓ. ભગવાનની કે માતાજીની મૂર્તિ મૂકવી છે, આટલા લઈ જાઓ. મિત્રો હું તમને કહું છું, જરા સાવધાન રહેજો. એમને માતાજીની મૂર્તિની કે ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠામાં રસ નથી. આ 4 દિવસમાં એમની પોતાની પ્રતિષ્ઠા થાય એના માટેની મથામણ છે.
એમને કોઈ માતાજીની મૂર્તિમાં રસ નથી. અને આ ખતરો કરવો હોય તો કરજો મિત્રો. આ 20મી તારીખે પરિણામ જાહેર થાય. એમને કહેજો ગામમાં આવે એટલે કે 25 તારીખ પછી 25મી 30મી પહેલી જ્યારે ઈચ્છા થાય ત્યારે અમારા ગામમાં આવજો. હનુમાનજી અથવા તો મહાદેવજીના મંદિરમાં આવી ઘંટડી વગાડી અને પ્રસાદ લેતા જજો. ઘંટડી વગાડવાય નહીં આવે, લખી રાખજો મિત્રો. કારણ એમનો તો આ 3 દિવસનો ખેલ છે. કોઈ મૂડી રોકાણ નથી, પ્રજા પાસે જવાની ક્ષમતા નથી. માત્ર આના આધારે ચૂંટણી જીતવી છે. મિત્રો હું દાવા સાથે કહું છું, આ 2 દિવસ બાકી છે એટલે હું કહું છું, મને ભરોસો છે મારા હિંમતનગર તાલુકાના આ સૌ મતદાર ભાઈઓ બહેનો ઉપર. એવો કોઈ હજી સુધી પેદા થયો નથી આ હિંમતનગર તાલુકાની જનતાને કોઈ ખરીદી શકે. એની વેચાણ કિંમત કરવા નીકળ્યા છો તમે? હા, તમારી પાસે ખરીદ શક્તિ હશે, પણ હિંમતનગર તાલુકાનો નાગરિક, એનો મતદાર, એનો ભાઈ બહેન એ માલ વેચાવું નથી. એટલું યાદ રાખજો કોંગ્રેસના મિત્રો. આના સથવારે ચૂંટણી જીતવા નીકળ્યા છો તો ભૂલા પડશો. મિત્રો કાળજી રાખજો. માતા બહેનો તમને કહું છું, આજે હું તમને 2 દિવસથી ચેતવું છું. માતા બહેનો તમને ખાસ કહું છું, કોંગ્રેસના મિત્રો મોટે ભાગે પ્રચાર કરવા દિવસે દિવસે નથી આવતા. ક્યારે આવે મિત્રો? કોંગ્રેસના મિત્રો દિવસે દિવસે પ્રચાર કરવા નથી આવતા. એ રાત્રે કુંવર બનીને આવે છે. આ કુંવરથી સાવધાન રહેજો. આ કુંવરથી સાવધાન રહેજો. માતા બહેનો, આ કામ તમને સોંપું છું. આ કામ તમને એટલા માટે સોંપું છું, 9 વાગ્યા પછી ઘરની બહાર નીકળે એટલે સમજી લેજો કે ગામમાં કુંવર આવ્યું છે. આટલી કાળજી રાખજો, ભૂલ ના પડે. મિત્રો એટલા માટે કહું છું, આ મજાક નથી કરતો. મિત્રો મને ચિંતા એ છે, આ કુંવરથી સાવધાન એટલા માટે રહેવાનું કહું છું, મને ચિંતા એ છે એમના મન આ ચૂંટણી જીતવી એકમાત્ર ધ્યેય છે. એ મારા જવાનિયાઓને એવું કહે છે, જે કરવું પડે એ કરજો, પણ મને જીતાડજો. અહીંયા બેઠેલા સૌ કોઈ મારા વડીલોને, માતા બહેનોને તમને કહું છું, આ ચૂંટણી હારવાનું મને પસંદ છે. આ ચૂંટણી હારી જવાય તો મને સ્વીકાર્ય છે. આ મિત્રોને મારી વિનંતી છે, આ રાત્રે આવતા કુંવરથી સાવધાન એટલા માટે રાખવાનું કહું છું, મારા જવાનિયાઓને આ 3 દિવસમાં કોઈ ફૂટી ફૂટેવ ન પડે, એ અવળા રસ્તે ન જાય એટલા માટે કહું છું. મિત્રો કોંગ્રેસ વાળાને જવાનિયાઓની જિંદગી બરબાદ કરવી છે. મિત્રો કાળજી રાખજો. મિત્રો એટલું નહીં, આ કોંગ્રેસના મિત્રો સાંભળવા જેવું છે. આ લોકોએ 10-12 જણની એક ટીમ બનાવી છે, ગેંગ. આ કોંગ્રેસના મિત્રોએ 10-12 લોકોની એક ગેંગ બનાવી છે. રોજ સવારે એક પડીકું રમતું કરવાનું. હમણાં આજે મને કોકે કહ્યું કે પ્રફુલભાઈ, તમે રાજુ પંચાલને લાફો માર્યો છે. અને મેં કીધું, ભાઈ આ કામ મારે એટલે માટે ન કરવાનું હોય. મારે કંઈ પણ કરવાનું, મારી પાસે 60,000 નો પોલીસ ફોર્સ છે. મારે શું કરવા ધંધો કરવાનો હોય? મિત્રો આ લોકોને પૂછજો, મારું નસીબ સારું કે એ રાજુ પંચાલ મારી બાજુમાં બેઠા હતા. મેં કીધું, બેટા જરા આ ભાઈને વાત કરી લેજે. હમણાં મૌલેશભાઈનો વારો આવ્યો કે મૌલેશભાઈએ આવું કર્યું. મિત્રો તમારી પાસે અફવાઓ આવશે રોજ. આ 48 કલાકમાં 40 અફવા આવશે.
અફવાઓ એવી આવશે, શું થયું છે તો કે ગોરવાડા ફૂટી ગયું છે, શું થયું છે તો કે પીપળિયા ફૂટી ગયું છે, શું થયું છે તો કે હિંમતનગર શહેર ફૂટી ગયું છે, શું થયું છે તો કે પાણપુર ફૂટી ગયું છે. મિત્રો આ કશું ફૂટ્યું નથી, કોંગ્રેસ તમારું કિસ્મત ફૂટી ગયું છે, આ કોઈ કઈ કામ ફૂટ્યું નથી. મિત્રો આવી અફવાઓ ફેલાવાળાથી બહુ સાવધાન રહેજો, બહુ સાવધાન. પૈસા પોતે આપશે, અનૈતિક ધંધા એ કરશે અને ના ભાજપનું બદનામ કરશે, મારા ભાજપના નેતાઓને બદનામ કરશે, મારા ભાજપના કાર્યકર્તાઓને બદનામ કરશે. મિત્રો આપને મારી વિનંતી કરું છું, મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર મને સંપૂર્ણ ભરોસો છે. ક્યાંય કોઈ આવી અફવા આવે તો માનવાનું કોઈ કારણ નથી, સાવધાન રહેજો. મિત્રો મારે એક વાત કરવી છે. મિત્રો તમારી પાસે તાકાત છે કે આ ઉમેદવાર, આ વાત ઉમેદવારના સંદર્ભમાં થાય છે. મિત્રો આ કોંગ્રેસના મિત્રો હું એક 2 મિનિટ મિત્રો મારે એક નાનકડી વાત કરીને મારી વાત પૂરી કરવી છે. મિત્રો તમારી પાસે સામર્થ્ય છે, મેં કહ્યું એ પ્રમાણે જેને આ ભારતીય જનતા પાર્ટી સાથે દ્રોહ કર્યો છે, આ ભારતીય જનતા પાર્ટી જેમની જનેતા છે એની પીઠમાં ખંજર ભોંક્યું છે, એને ક્યારે માફ ન કરતા આ માફ ન કરવાનું અને એને સજા કરવાનું, એને યોગ્ય જગ્યાએ બેસાડી દેવાનું સામર્થ્ય આપની પાસે છે. આ સામર્થ્યના સંદર્ભમાં એક નાનકડી વાત કરું છું. મિત્રો એક ઋષિનો આશ્રમ હતો. મિત્રો આ સંસ્કૃતિ પંચકર્મની વાર્તા છે. આપણા શાસ્ત્રોમાં આ પંચકર્મની એક વાત છે. એક ઋષિનો આશ્રમ હતો. મિત્રો સાંભળવા જેવી વાત છે, આ વાર્તા છે સંસ્કૃતિ. એક ઋષિનો આશ્રમ હતો, એમાં એક સરસ મજાનો ઉંદર અંદર ફરે, ખાય પીએ અને મોજ કરે. પવન આવ્યો. મિત્રો હજી વાર લાગશે, 10 મિનિટ થશે. મિત્રો 10 મિનિટ થશે. મિત્રો બેઠક જાળવી રાખીએ. મિત્રો એને આવતા વાર લાગશે. આ જોઈએ મને લાગે છે. भारत माता की, नरेंद्र मोदी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, नरेंद्र मोदी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. આ બધા જે તમે ઉભા રહ્યા છો અને મોદી સાહેબમાં જે પ્રેમ દેખાઈ રહ્યો છે એ જ બતાવે છે કે હિંમતનગરની સીટ ભારતીય જનતા પાર્ટી 25,000 ઉપરથી જીતી જશે.
માતા કી મિત્રો આપણે બેસી જઈએ. હજી આવતા 5 મિનિટ વાર લાગશે. 5 મિનિટનો સમય લાગશે મિત્રો. બેસી જઈએ પ્લીઝ. તમારો નરેન્દ્રભાઈનો માટેનો પ્રેમ સાહેબ, તમને વંદન કરું છું, તમને અભિનંદન કરું છું. ભારત માતા કી. મિત્રો બેસી જાઓ. વાર્તા સરસ છે. વાર્તા મજાની વાત છે. બેસી જાઓ. મિત્રો એક ઋષિનો આશ્રમ હતો. હવે બંધ કર દો. બંધ અવાજ બંધ પ્લીઝ પ્લીઝ. મારો મિત્રો છો, બંધ કર દો અવાજ પ્લીઝ. બેસી જઈએ જરા પ્લીઝ. સાહેબ ચાલુ રાખો સાહેબ, વાંધો નહીં સાહેબ, ચાલુ રાખો જલ્દી મિત્રો સાહેબ પહોંચશે, હું વાર્તા કહી દઉં. જલ્દી કરી દો. એક ઋષિનો આશ્રમ. આ ઋષિના આશ્રમમાં એક ઉંદર ફરે. ઉંદર ખાય પીને મોજ કરે. તાજો માજો થયો. આ ઉંદર એક વખતે, હવે હેલિકોપ્ટર આવશે ને જશે બેટા. સાહેબ તમે ચાલુ રાખો ને સાહેબ, લોકો તો જોવાના. મિત્રો આ ઋષિના આશ્રમમાં આ રહેતો ઉંદર એક વખતે જરા આંટો મારવા ગયો ઋષિની આશ્રમની બહાર. એ ઉંદરને બહાર મળી ગઈ એક બિલાડી. આ બિલાડી એની પાછળ પડી અને બિલાડી પાછળ પડી અને ઉંદર જીવ લઈને સીધો આવ્યો ઋષિના આશ્રમમાં. ઋષિના આશ્રમમાં આવીને ઋષિને કહે, બાવજી બાવજી મને બચાવી લો, મારી પાછળ બિલાડી પડી છે. તો કે શું કરું? કે બાવજી ગમે તે કરો પણ મને બિલાડી બનાવી દો તો મને બિલાડી મારી શકે નહીં. ઋષિ તમારી માફક દયાળુ, ઋષિ તમારી માફક શક્તિશાળી, ઋષિ તમારી માફક સમજદાર. એમને લીધું હાથમાં પાણી, મંત્ર ભણી અને બિલાડી પર પાણી છાંટ્યું. બિલાડી અરે ઉંદર થઈ ગયો બિલાડી. બિલાડી પાછી આશ્રમમાં રહે, ખાય પીવા મજા કરે, જલસા કરે. એક વખતે બિલાડી નીકળી આંટો મારવા અને ક્યાંક ગામમાં નીકળી અને એની પાછળ પડ્યો કૂતરો. કૂતરો પાછળ પડ્યો અને બિલાડી જીવ લઈ અને સીધી દોડીને આવી ગઈ ઋષિના આશ્રમમાં. ઋષિના આશ્રમમાં આવીને આશ્રમ ઋષિને કહે, બાવજી બાવજી જે કરવું પડે એ કરો પણ મને બચાવી લો. તો કે શું થયું? અરે કે બાવજી હા હવે લઈ લેશે, એના માટે તમે બેસો. આ કૂતરું બિલાડી પાછળ પડ્યું. બિલાડી ઋષિના આશ્રમમાં ઘૂસી ગઈ. બાવજી મને બચાવી લો. કે શું થયું? કે કૂતરો મને મારી નાખશે. મને તમે કૂતરો બનાવી દો તો મને કૂતરો મારી શકે નહીં. ઋષિ તમારી માફક દયાળુ, ઋષિ તમારી માફક બળવાન. એમને લીધું હાથમાં પાણી, ભણ્યું મંત્ર અને કૂતરા ઉપર પાણી છાંટ્યું. બિલાડી પર છાંટ્યું પાણી. બિલાડી થઈ ગઈ કૂતરો. આ કૂતરો થયા પછી આ કૂતરાને એમ થયું લાવો જંગલમાં આંટો મારવા જવું. કૂતરું જંગલમાં આંટો મારવા ગયું મિત્રો. ત્યાં આંટો મારવા ગયો અને ત્યાં મળી ગયો એનો વાઘ. આ વાઘ મળ્યો અને વાઘ પડ્યો એની પાછળ અને એ કૂતરું જીવ લઈને નાઠું અને સીધું આવ્યું ઋષિના આશ્રમમાં. ઋષિના આશ્રમમાં આવીને બાપજી તગરી પડ્યું. બાપજી જે કરવું પડે એ કરો પણ મને બચાવી લો, નહીં તો મને આ વાઘ મારી નાખશે. મિત્રો ઋષિ તમારી માફક દયાળુ, તમારી માફક શક્તિશાળી. ઋષિ ને દયા આવી. કૂતરાએ કહ્યું બાપજી ગમે તે કરો પણ મને વાઘ બનાવી દો તો મને વાઘ મારી શકે નહીં. મિત્રો આ
બન્યા પછી મિત્રો હવે હેલિકોપ્ટર અહીં સાહેબ અહીં જ આવવાના છે. મિત્રો વાઘ બન્યા પછી આ વાઘને એવું થયું કે આ ઋષિ આ બાવલું સમજે છે હું એના મનમાં, આ હું બાવલાને જ ખાઈ જાઉં તો વાત થઈ જાય પૂરી. અને વાઘની દાનત બગડી અને એને ઋષિની સામે નાખી ત્રાળ અને મારવા ગયો. ઋષિ તમારી માફક શક્તિશાળી અને ઋષિ તમારી માફક સમજદાર હતા. એમને એમ થયું કે જેને મેં ઉંદરમાંથી બિલાડી બનાવી, બિલાડીમાંથી કૂતરું બનાવ્યું, કૂતરામાંથી મેં વાઘ બનાવ્યું, આ જ વાઘ મને ખાઈ જાય. હું તને જો ઉંદરમાંથી વાઘ બનાવી શકું તો મને વાઘમાંથી ઉંદર બનાવતા પણ તને આવડે છે. આટલું જલ્દી સમજી જવાનું. મિત્રો ઋષિએ લીધું હાથમાં પાણી, મંત્ર ભણ્યો અને એમને ઋષિએ કહ્યું કે વાઘ ઉપર પાણી છાંટીને કહ્યું, પુનઃ મૂષક ભવ, ફરીથી તું થઈ જા ઉંદર. તું વાઘ થવાને લાયક નથી, તું થઈ જા ઉંદર. આ નિર્ણય આપે કરવાનો છે. 17 તારીખે તમારે શું કરવું પડી ગઈ સમજણ? મિત્રો 17 તારીખે આપણે નિર્ણય કરવાનો છે. મારા હિંમતનગરના મિત્રોને મારે બે હાથ જોડી વિનંતી કરવી છે. મહિલા હવે તમે ભાઈ તું રવા દે દોસ્ત, એ ઝંડો જરા પાડી દે ને આડો, ધીરે ધીરે ખેંચી લે. ધીરે ધીરે ખેંચી સાઈડમાં કરી દે. ભાઈ તમારી તકલીફ તો સમજવી જ પડે ને, કાર્યકર્તા છો. મિત્રો માત્ર 2 દિવસ બાકી છે. સાહેબ આવવાની તૈયારી છે. મિત્રો માત્ર 2 દિવસ બાકી છે. મારી આપને વિનંતી છે, તમે જાગતા રહેજો. જેને 5 વર્ષમાં એક વખતે આટો નથી માર્યો એ તમારા ગામમાં અત્યારે દિવસમાં 5 વખત આવતા હશે. દિવસમાં 5 વખત. 5 વર્ષમાં એક વખત નથી આવ્યા. એમ કહેશે હું તું મિત્ર છીએ, તારું ઘર ને મારું ઘર એક મહેલામાં છે, હું તું પાડોશી છીએ, તારી મારી દુકાન અડી અડીને છે, હું તું પાનના ગલ્લે 135 નો મસાલો અધોડે ખાઈએ છીએ. મિત્રો આ પાનના ગલ્લા ઉપર પાન ખાવાથી મત ન મળે, એના માટે તો પ્રજાની સેવા કરવી પડે. મિત્રો પ્રજાની સેવાના આધારે મત મગાય. મિત્રો આ 2 દિવસ મિત્રો માનનીય મુખ્યમંત્રી શ્રી આવી ગયા છે. મિત્રો મારી આપને વિનંતી છે, હિંમતનગરના મતદારો 90% મતદાન કરજો. 90%. સાહેબ આપની વચ્ચે આવી રહ્યા છે. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. માતરમ માતરમ, માતરમ માતરમ, વંદે માતરમ, માતરમ માતરમ. वंदे मातरम. नरेंद्र भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, नरेंद्र भाई तुम आगे बढ़ो. हम तुम्हारे साथ हैं. भारत माता की, भारत माता की. अरे मुट्ठी वाली जोर से बोले, भारत माता की. समर्थ गुजरात, सशक्त गुजरातना स्वप्नद्रष्टा, ગુજરાતના વિકાસ પુરુષ આદરણીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું હાર્દિક સ્વાગત છે. અને હવે આ માનવ મહેરામણને ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી આપણને સંબોધશે.
વિડીયો વાળા બધા આ બાજુ આવી જાઓ ભાઈ. કેમેરા વાળાઓને ફોટા પાડવા હોય તો એક એક ને ઉપર આવવા દેજો. આ કેમેરા વાળાઓ ઉપરથી આવીને પબ્લિક ના પાડો અંધારું થતા પહેલા. આજે ધાબા પર જેમને સંભળાય છે એ નીચે ના પડતા નહીં તો મારું નામ આવશે. મંચ પર બિરાજમાન ભારતીય જનતા પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનો અને વિશાળ સંખ્યામાં પધારેલા હિંમતનગરના વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, આ ચૂંટણી નિમિત્તે ગુજરાતને ખૂણે ખૂણે જવાનો મને અવસર મળ્યો છે. ગુજરાતનો એક એક ભાગ જ્યાં ભાજપની લહેર નહીં, ભાજપનું મોજું નહીં, ભાજપનો વેવ નહીં, ભાજપની આંધી ચાલી રહી છે. આંધી. અને ભાજપની આંધીમાં કોંગ્રેસ પાર્ટી જડ મૂળથી ઉખડી જવાની છે એવો મારો પૂરો વિશ્વાસ. ભાઈઓ બહેનો, 4 તારીખે હું હિંમતનગર આવ્યો હતો, યાદ છે? 3D માં આવ્યો હતો. જોઈ હતી 3D ની સભા જોઈ હતી? પણ એવું ના માનતા કે આજે 3D માં આવ્યો છે. આજે અસલ મોદી હાજર છે. ભાઈઓ બહેનો, 17મી તારીખે આપ મતદાન કરવાના છો. 13મી તારીખે એક તબક્કાનું મતદાન પૂરું થયું. અડધા ગુજરાતે મત આપ્યો. અને ભાઈઓ બહેનો, લોક જુવાળ એટલો જબરજસ્ત છે કે ભૂતકાળના ગુજરાતના મતદાનના બધા રેકોર્ડ તોડી નાખ્યા. ઐતિહાસિક એટલું મોટું મતદાન આ વખતે ગુજરાતે કર્યું છે. ભાઈઓ બહેનો, અને આ ભારે મતદાનની સાથે મારો પૂરો વિશ્વાસ છે કે આ વખતે ચૂંટણીમાં ભાજપનો વિજય પણ અભૂતપૂર્વ હશે. અભૂતપૂર્વ. ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં પ્રજાના દિલમાં ભાજપ માટે પ્રેમ હોય, 10 વર્ષની સરકારની ઉત્તમ કામગીરી હોય, પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ હોય, વિકાસ ઠેર ઠેર પહોંચાડવાની મથામણ હોય, એ બધાને કારણે ભારતીય જનતા પાર્ટીને જન સમર્થન મળે સ્વાભાવિક છે. પણ
સાથે સાથે આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને સજા કરવાનો પણ ગુજરાતની જનતાનો મિજાજ છે. આ ગુજરાતની જનતા માત્ર કોંગ્રેસને હરાવીને જંપવા માંગતી નથી. આ ગુજરાતની જનતા કોંગ્રેસને સજા કરવાના મૂડમાં છે, સજા કરવાના મૂડમાં. અને સજા એટલા માટે કરવી છે, જે રીતે ગયા 10 વર્ષથી જૂઠાણા ચાલ્યા છે, નકારાત્મકતા ચાલી છે, ગપગોળા ચાલ્યા છે, ગુજરાતને બદનામ કરવાના કારસા ચાલ્યા છે. એવા અનેક કારણો છે જેના કારણે આ ગુજરાતની જનતાનો કોંગ્રેસ સામે આક્રોશ છે, પ્રજાનો ગુસ્સો છે. અને ઓછામાં પૂરું દિલ્હીથી ભ્રષ્ટાચારથી ખતબદતો દિલ્હી, રોજ નવા કૌભાંડો, રોજ નવી ભ્રષ્ટાચારની વાતો, બેફામ મોંઘવારી, કાળઝાળ મોંઘવારી અને કોંગ્રેસનો સાતમા આસમાને પહોંચેલો અહંકાર. આ ગુજરાતની જનતા કોંગ્રેસના અહંકારને ચૂર ચૂર કરવાનો નિર્ણય કરીને બેઠા છે. ભાઈઓ બહેનો, આ 17મી તારીખે આપ જ્યારે મતદાન કરવાના છો ત્યારે મતદાન માત્ર હિંમતનગર માટે નથી. એ મતદાન માત્ર સાબરકાંઠા માટે નથી. આપનો મત, એની તાકાત ખૂબ ઊંચી છે, ખૂબ મોટી છે. આપના મતથી આખા ગુજરાતનું ભાગ્ય નક્કી થવાનું છે. આપે ફેસલો કરવાનો છે કે આ ગુજરાત આગામી 5 વર્ષ માટે આ ગુજરાત કોને સુપ્રત કરવું છે. આપે નિર્ણય કરવાનો છે આ ગુજરાત કોના હાથમાં સલામત છે. આપે નિર્ણય કરવાનો છે ગુજરાતનું સુકાન કોણ સંભાળે. આપે નિર્ણય કરવાનો છે ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર કોણ લઈ જાય. અને તેથી ભાઈઓ બહેનો, આપનો નિર્ણય માત્ર હિંમતનગર પૂરતો નથી. આપનો નિર્ણય સમગ્ર ગુજરાત માટે છે. ભાઈઓ બહેનો, તમે અઠવાડિયા માટે, 10 દિવસ માટે, 15 દિવસ માટે ઘરના બધા લોકો ક્યાંય હરવા ફરવા જવાના હો કે બહારગામ જવાના હો, કુટુંબ આખું જવાનું હોય તો તમે આ પેલા મેદાનમાં બધું ભરેલું છે ભાઈ. સોરી મિત્રો, મારું ધ્યાન નહોતું ગયું. ભાઈઓ બહેનો, 15 દિવસ માટે તમે ક્યાંય બહાર હરવા ફરવા જવાના હો તો તમે તમારા ઘરની ચાવી કોઈ અજાણ્યાને આપીને જાઓ. આમ મળદાલની જેમ બોલે હિંમતનગર. થાકીને હું આવ્યો છું, તમને શું થયું? તાજા તમતમતા છો ને જરા બોલો ને. ભાઈઓ બહેનો, તમે ઘરની ચાવી કોઈ અજાણ્યાને આપીને જાઓ. ચાવી ઘરની અજાણ્યાને અપાય અને જો ભૂલે ચૂકે આપી તો પાછો આવો તો શું થાય? ઘરનું રમણ ભમણ થાય કે નહીં? પથારી ફરી જાય કે નહીં? બધું લૂંટાઈ જાય કે નહીં? ભાઈઓ બહેનો, તમારું ઘર, એની ચાવી તમે જો અજાણ્યાને ના આપતા હો તો આવડું મોટું ગુજરાત
અજાણ્યાને અપાય? નાના અપાય ભાઈઓ? તમે મને કહો અપાય? હું તો જાણીતો છું. તમે મને ઓળખો છો કે નહીં? મારા કામને ઓળખો છો કે નહીં? મને પગના અંગૂઠાથી શિખા સુધી ઓળખો છો કે નહીં? આ હિંમતનગર વાળા તો વધારે ઓળખે. હું અહીંયા સાયકલ પર જિંદગી ગુજારતો હતો ભાઈ. આ હિંમતનગરમાં સેંકડો ઘર હશે જેના ઘેર મેં રોટલા ખાધા હશે. આ મારો આ ધરતી જોડે એટલો બધો નાતો રહ્યો છે ભાઈ. બધા મને ઓળખે. અરે તમે ઘરમાં ટીવી ચાલુ કરો ને, ટીવી, અને બાજુના રૂમમાં ટાબરિયા રમતા હોય અને ટીવી પર મોદીનો અવાજ આવે, સમજી ગયા? ટીવી પર મોદીનો અવાજ આવે તો આ ટાબરિયા બધા દોડીને આવીને બૂમો મારે, મોદી આયા, મોદી આયા, મોદી આયા. છે કે નહીં ભાઈઓ? એક એક ટાબરિયું મને ઓળખે છે. અરે જે ગુજરાતનું એક એક ટાબરિયું મને ઓળખતું હોય ભાઈઓ બહેનો, જે ગુજરાતના આબાલ વૃદ્ધ ઓળખતા હોય, જે ગુજરાતના એક એક જન સાથે મારો લાગણીનો નાતો જોડાયેલો હોય, ભાઈઓ બહેનો, મને ગાંધીનગરમાં બેઠા બેઠા આપની તકલીફનો અંદાજ આવે. મને ગાંધીનગર બેઠા બેઠા આપ શું ઈચ્છો છો એની મને ખબર પડે. એટલી હદે હું 6 કરોડ ગુજરાતીઓના દિલમાં વસી ગયો છું અને આ 6 કરોડ ગુજરાતીઓ મારા દિલમાં વસી ગયા છે. અને એટલા માટે હું આજે આપની પાસે આવ્યો છું કે આપ અગર ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માંગતા હો, अगर आप गुजरात में प्रगति पथ पर ले जावा मांगता हो, आप गुजरात ने विश्व में सर्वश्रेष्ठ जगह बनावा मांगता हो, आप अपना संतानों को सुख ईच्छता हो, आप अपना जवान बेटा ने रोजी रोटी ईच्छता हो, आप अपना खेतरे पानी मांगता हो, आपનું શહેર સારું થાય એવી ઈચ્છા હોય, આપના સંતાનોને શિક્ષણ મળે એવી ઈચ્છા હોય, તો ભાઈઓ બહેનો 5 વર્ષ માટે મને ગુજરાતની સેવા કરવાની તક આપો. ભાઈઓ બહેનો, આજે મેડમ સોનિયાજી ગુજરાત આવ્યા. એમાં શું તમને ચીચિયારી પડી રહી? ના આવે? ના આવે? હવે આયા એનો વાંધો શું થયો? આવું કરવાનું છે? બેન કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ છે. હશે, તમારા દિલની વાત તમે કરી. ભાઈઓ બહેનો, સોનિયાબેન તમે દિલ્હી પાછા ના ગયા હોય, એક કામ કરો, અર્જુનભાઈને લઈને, શક્તિસિંહને લઈને, શંકરસિંહને લઈને હેલિકોપ્ટરમાં અહીં જરા આંટો મારી જાઓ ને. ખાલી આ જોઈને જતા રહો બસ. 20 સુધી હોદ્યા નહીં જડો. આ વિરાટ જનસાગર, ભાઈઓ બહેનો, આવો લોક જુવાળ ન મેં 2002ની ચૂંટણીમાં જોયો છે, આવો લોક જુવાળ ન 2007ની ચૂંટણીમાં જોયો છે. એવો અભૂતપૂર્વ લોક જુવાળ છે. સોનિયાબેન, તમને મેં અઠવાડિયા પહેલા કહ્યું હતું કે બેન તમે ગુજરાત આવો તો લેસન કરીને આવજો. તમે જો હોમવર્ક કરાવીને આવશો તો આ ગુજરાતની જનતા છે બધી સમજણ પડે છે, તમે નપાસ થશો. ભાઈઓ બહેનો,
આજે સોનિયાબેન કલોલ આયા, એમનું ભાષણ વિશે મેં જાણ્યું તો મને એમ થાય છે કે આ બહેનને ઇતિહાસની પણ ખબર નથી ને ભૂગોળની ખબર નથી. એમણે કલોલમાં આવીને ખબર નહીં કોણ એમને કાગળિયા પકડાઈ દે છે, કાં તો એમની પાર્ટીમાં જ કોકે નક્કી કર્યું છે કે આ બહેનની બધી આબરૂનો લીલામ થાય. એમને એવું કાગળ પકડાઈ દીધો ને બિચારા વાંચી જાય પછી આવે એટલે. એમાં એવું લખ્યું છે, કલોલમાં ભાષણ કરે છે. કલોલમાં એમ કે છે કે કલોલની 2 મિલો આ મોદીના રાજમાં બંધ થઈ. બોલો, વાહ ક્યાં સીન હે. અરે મેડમ, તમે આવા લોચા તો ના મારો, ના ના આવા ગોટાળા તો ના કરો બેન. તમને ખબર હોવી જોઈએ, માત્ર કલોલ નહીં, આખા ગુજરાતમાં આખો મિલ ઉદ્યોગ ખતમ થઈ ગયો. લાખો મિલ કામદારો બેકાર થઈ ગયા. હિન્દુસ્તાનનું માન્ચેસ્ટર કહેવાતું ગુજરાત કાપડ ઉદ્યોગની અંદર વિશ્વમાં નામના હતી, એ આખો તમારી કોંગ્રેસની સરકાર દરમિયાન વિનાશ થઈ ગયો, બરબાદ થઈ ગયો. આ મિલો બેન તમારા કોંગ્રેસનું રાજ હતું ત્યારે બંધ પડી છે, એમાં મોદીનો કાંઈ લેવા દેવા નથી. અને મેડમ તમને ખબર હોવી જોઈએ, અને તમે હવે આ વિષય કાઢ્યો જ છે તો બેન જરા જવાબની તૈયારી રાખજો. મેડમ સોનિયાજી, તમે લાખો લોકોની રોજીરોટી પર પેટ પર પગ મારવાનું કામ કર્યું છે, લાત મારવાનું કામ કર્યું છે. એટલું જ નહીં, ગુજરાતની તમારી કોંગ્રેસની સરકારે, દિલ્હીની તમારી કોંગ્રેસની સરકારે, બંને સરકારો અહીંયા હતી, અને તેમ છતાંય આ ગુજરાતના મિલ મજદૂરોને એમના હકનું કશું મળ્યું નથી. તમે એમને છેતર્યા છે. એટલું જ નહીં મેડમ સોનિયાજી, હું આપની સરકાર પર ગંભીર આરોપ લગાવું છું અને બહુ જવાબદારીપૂર્વક લગાવું છું. મેડમ, ગુજરાત હોય કે મુંબઈ હોય કે કોઈમ્બતુર હોય, આ દેશમાં તમારા પાપે જે મિલો બંધ પડી, એ મિલોની જમીનો, અરબો ખરબો રૂપિયાની જમીનો, એ તમારા ટેક્સટાઇલ મિનિસ્ટરોએ જે રીતે લૂંટાવી છે, અને એમાંથી જે પ્રકારે કટકી કરી છે, ભ્રષ્ટાચાર કર્યો છે, સમયની માંગ છે, એની તપાસ થવી જોઈએ. સોનિયાબેન, તમારામાં હિંમત હોય તો તમે સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવીને, જેમ ગુજરાતમાં અનેક તપાસો એસઆઈટી કરે છે, સુપ્રીમ કોર્ટના નિજરા નીચે થાય છે. મારો તમને પડકાર છે, તમે એસઆઈટી દ્વારા હિન્દુસ્તાન ભરની અને ગુજરાતની પણ બંધ પડેલી મિલો વેચવાના જે કારસા થયા છે, એમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે, જમીનો વેચવાની પદ્ધતિ ટ્રાન્સપરન્ટ હતી કે નહીં, એ જમીનો વેચીને રૂપિયા ખાઈ જનારા લોકો કોણ છે, એની તપાસ કરો, અને દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. બેન, તમે ગપ્પા મારો છો? સોનિયાબેને એમ કહ્યું કે ગુજરાતમાં વીજળી ભારત સરકાર આપે છે. અરે સોનિયાબેન, હકીકત એવી છે, વીજળી ભારત સરકાર લઈ જાય છે. તમને આવું જૂઠું બોલતા વિચાર નથી આવતો? સમજ જ નથી આ પડતી. ગુજરાતની અંદર અણુ મથક છે, એમાં જે વીજળી પેદા થાય છે, જેના માટે ગુજરાતે બહુ મોટી જવાબદારી લીધી છે,
કોઈ પણ સંકટ આવે તો સહન કરવાની તૈયારી રાખી છે અને એ જે વીજળી ઉત્પાદન કરે છે એમાંથી 50% અહીંયા રહે છે અને 50% તમે લઈ જાઓ છો. તમે અમને નથી આપતા, તમે લઈ જાઓ છો. દહેજમાં એક વીજળીનું કારખાનું છે, એમાં 33% અહીંયા રહે છે અને 67% તમે લઈ જાઓ છો. અને તમે એમ કહો છો કે ગુજરાતને અમે વીજળી આપીએ છીએ. અરે સોનિયાબેન, આ તમારી સરકાર તો કેવા પાપ કર્યા છે. 5 વર્ષ પહેલા જ્યારે ગુજરાતમાં વીજળી પૂરતી નહોતી, એ વખતે ખેડૂતો માટે વીજળી જોઈએ, લીલો પાક પીળો પડી જાય એવા દિવસો હતા. અને અચાનક ગુજરાત સરકારને વિશ્વાસમાં લીધા વિના રાતોરાત તમે 200 મેગાવોટ વીજળી અમને જે મળતી હતી ભારતમાંથી, એ પણ તમે બંધ કરી દીધી. અને મેં જ્યારે તમને પૂછ્યું ભારત સરકારને કે ભાઈ અમારી વીજળી તમે કેમ બંધ કરી, તો ભારત સરકારનો જવાબ કેવો હતો? ભારત સરકારે એમ કહ્યું કે મુંબઈમાં વીજળીની તંગી છે, મુંબઈ શહેરનું મહત્વ ઘણું મોટું છે, દુનિયાના બધા મહેમાનો ત્યાં આવે છે અને એ મુંબઈમાં જો અંધારપટ હોય તો આખા દેશની આબરૂ ખરાબ થાય અને એટલા માટે અમે ગુજરાતની વીજળી કાપી લઈને એ મુંબઈને આપી છે. આ તમારી સરકારે મને જવાબ આપ્યો અને આજે પણ એ 200 મેગાવોટ વીજળી પાછી નથી આવી. ગુજરાતના ખેડૂતોના હકની વીજળી 5 વર્ષ થયા તમે મુંબઈને આપો છો અને તમે કલોલમાં આવીને કપોળબાજી ચલાવો છો. મેડમ સોનિયાજી એમ કહે છે કે અહીંયા ગુજરાતમાં ખેડૂતોને વીજળી નથી મળતી. અરે બેન, આ તમારા કોંગ્રેસના રાજમાં 40 વર્ષમાં માંડ 6 લાખ યોજનાના કનેક્શન ખેડૂતોને મળ્યા હતા. 40 વર્ષમાં 6 લાખ. મારી સરકારે આવીને 10 વર્ષમાં 4.5 લાખ કનેક્શન આપી દીધા છે. અને મેડમ લખી રાખો, ગુજરાતના એકે એક ખેડૂતને મારી સરકારમાં જ ભરોસો છે. એને ખાતરી છે કે વીજળી આપશે તો મોદી જ આપશે. આવા ગપાટા મારો છે અહીં આવીને સાહેબ. એના કરતા બીજું એક જબરું ગપાટું માર્યું બેને કે એમને ખબર પડી કે જેટલા સારા કામો થાય છે એ જો પોતાના ખાતામાં જમા કરાવી દે તો એને વગર મહેનતે માલ મળી જાય. એમણે સાહેબે એવું કહ્યું કે આ 108 એ તો દિલ્હી તરફથી આવી છે. બોલો બેન, થોડું તો મર્યાદામાં રાખો. જૂઠું બોલવાની બી લિમિટ હોય. આટલી હદે આ મને એમ હતું કે ગુજરાત કોંગ્રેસના નેતાઓને જ આવી ટેવ છે, પણ મને લાગે આ તો બધું ઉપરથી જ વારસો આવ્યો છે. સોનિયાબેન, ઘડી પર આપણે વિચાર કરી લઈએ. ભાઈઓ બહેનો, મારી વાતમાં તમે સહમત હોય જરા હુંકારો ધરજો. આ મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર છે, 10 વર્ષથી કોંગ્રેસની સરકાર છે. જો આ 108 દિલ્હીની યોજના હોય તો પછી મહારાષ્ટ્રમાં લાગુ કરી હોય કે ના કરી હોય? તો મહારાષ્ટ્રમાં કેમ ડાકલા વાગે છે? અરે હમણાં હું ઉચ્છલ નિઝરના પ્રવાસે ગયો હતો. ત્યાં મને મહારાષ્ટ્રના ગામના આદિવાસીઓ મળ્યા. મેં એમને પૂછ્યું, મેં કહ્યું ભાઈ આ તમારા વિસ્તાર તો એવો ગીચ છે, એક બાજુ એક ગામ ગુજરાતનું એક ગામ મહારાષ્ટ્રનું, તો ખબર કેવી રીતે પડે કે આ મહારાષ્ટ્રનું કયું ગુજરાતનું કયું? તો કે સાહેબ એમાં ચિંતા જ નહીં કરવાની. જ્યાં લાઈટ હોય એ ગુજરાત, જ્યાં અંધારું હોય એ મહારાષ્ટ્ર. પછી મને એમણે બીજી વાત કરી કે સાહેબ એક મદદ કરો. શું? તો કે અહીંયા ગુજરાતના ગામડામાં કોઈને સાપ કરડે, કોઈને સુવાવડનો પ્રશ્ન ઊભો થયો હોય, કોઈને હાર્ટ એટેક આવ્યો હોય, અહીં ગુજરાતના ગામડામાંથી કોઈ 108 કરે તો 5 મિનિટમાં મોદી પૂ કરતી ગાડી પહોંચી જાય છે. આ અમે તમારા પડોશમાં છીએ, અમને કઈ મદદ નથી મળતી.
અને અમારે શું કરવું પડે છે? જૂઠું બોલવું પડે છે. અમે મહારાષ્ટ્રથી પેશન્ટને ઉંચકીને ગુજરાતના ગામડામાં લઈ જઈએ છીએ અને પછી ત્યાંથી 108 કરીએ છીએ. એના કારણે ઘણીવાર અમારો પેશન્ટ ગુજરી જાય છે. સાહેબ, તો અમને પણ સેવા મળે એવું કરો ને. ભાઈઓ બહેનો, ગુજરાતને અડેવેલી આવેલા મહારાષ્ટ્રના ગામોમાં 108 લઈ જવાની મેં અનુમતિ આપી છે. ગુજરાત સરકારના ખર્ચે આપી છે. આ દીવ, દમણ અને સેલવાસ એ કેન્દ્ર શાસિત પ્રદેશો છે. એના ઉપર સીધો કારોબાર ડોક્ટર મનમોહનસિંહજીનો છે. જો દિલ્હીની સરકારે 108 આપી હોય તો દીવ, દમણ અને સેલવાસમાં 108ની સેવા કેમ ઉપલબ્ધ નથી? એટલું જ નહીં, રાજસ્થાન કોંગ્રેસની સરકાર છે. જો 108 દિલ્હી આપ્યું હોય તો રાજસ્થાનમાં કેમ નથી? તમારી સરકારમાં તો ભોપાળા છે અને તમે ગુજરાતની સારી ચીજો બી તમારા ખાતામાં જમા કરો છો, પ્રજાને મૂર્ખ બનાવો છો. ભાઈઓ બહેનો, મારા માટે આશ્ચર્ય છે. અરે મેડમ સોનિયાજી, ચૂંટણીમાં હારજીત તો થયા કરે, પણ એમાં મગજ કેમ તમે ગુમાવ્યું છે? માનસિક સંતુલન તમે કેમ ગુમાવ્યું છે? સહેજ તો જરા સંતુલિત રહો. અરે આવો તો પરાજય થાય, એમાં ગભરાવ છો છે ને? હવે જૂઠાણા ચલાવો છો. ભાઈઓ બહેનો, આ મેડમ સોનિયાજી અહીંયા આવ્યા. 2009માં લોકસભાની ચૂંટણી થઈ ત્યારે આ કોંગ્રેસ પાર્ટીએ તમને મોંઘવારી હટાવવાનું વચન આપ્યું હતું કે નહોતું આપ્યું? બધા બોલો તો ખબર પડે. કોંગ્રેસે મોંઘવારી હટાવવાનું વચન આપ્યું હતું? મોંઘવારી હટી? મોંઘવારી ઘટી? મોંઘવારી વધી? અરે ઉપરથી ગેસના બાટલાએ પડાવી લીધા. અને મેડમ સોનિયાજી અહીં આવ્યા, દિલગીરના 2 શબ્દો બોલવા તૈયાર છે, મોંઘવારીનો મ બોલવા તૈયાર છે. અરે બેન, ગરીબના ઘરમાં ચૂલો નથી સળગતો. આ તમારા પાપે મોંઘવારી વધી છે અને તમે પ્રજાની સામે આવીને દિલગીરી સુદ્ધા વ્યક્ત નથી કરતા. એટલો અહંકાર તમને ને તમારી પાર્ટીને છે. અને ગુજરાત એના માટે સજા કરવાનો છે. ભાઈઓ બહેનો, આજે ગુજરાતની ચર્ચા થાય, દિલ્હીની ચર્ચા થાય, અને હું તો બધા પોલિટિકલ પંડિતોને કહું છું કે આ ચૂંટણીમાં તમે એકવાર ગુજરાત સરકાર અને દિલ્હી સરકારની તુલના કરી જુઓ, ચર્ચા કરો. ગુજરાત સરકારની ચર્ચા થાય તો શું થાય? ટીકા ટિપ્પણી થાય તો શું થાય? અરે ગુજરાતનો ઘોર વિરોધી પણ લખે તો શું લખે કે ભાઈ મોદીના રાજમાં મોદીએ કહ્યું તો 500 કિલોમીટર રોડ બનાવીશું, હજુ 450 કિલોમીટર જ બન્યો છે. મોદીએ કહ્યું તો 25 કોલેજો બનાવીશું, પણ હજુ 22 જ બની છે. મોદીએ કહ્યું તો હું 5 હોસ્પિટલ બનાવીશ, પણ હજુ 4 જ બની છે. મોદીએ કહ્યું તો 200 શાળાઓ બનાવીશ, પણ હજુ 190 જ બની છે. મારી ટીકા થાય તો આવી થાય ને ભાઈ? કામ નાનું મોટું રહી ગયું એની ચર્ચા થાય ને? એ જ ચર્ચા થાય ને? બીજી કોઈ ચર્ચા થાય છે? પણ દિલ્હી સરકારની ચર્ચા થાય તો મને કહો તો દિલ્હી સરકારની ચર્ચામાં શું થાય છે? શું ચર્ચા થાય દિલ્હી સરકારની? ભ્રષ્ટાચાર, કૌભાંડો, કાળા બજાર, ભ્રષ્ટાચાર, સગાવાદ, ભાઈ ભત્રીજાવાદ. આખી દિલ્હી સરકારની ઓળખ જ દુરાચારની છે, દુરાચારની છે. આ એકમાત્ર ગુજરાત એવું છે જેની ચર્ચા, ટીકા ટિપ્પણી પણ વિકાસના સંદર્ભમાં થાય છે. આજે સોનિયાબેને એક બીજી વાત કરી. એમાં એમણે મારી પર આરોપ લગાવ્યો છે, અને આરોપ એવો લગાવ્યો છે કે આ મોદી સરહદના પ્રશ્નો ઉભા કરીને આ ગુજરાતની જનતાને ઉશ્કેરવાનું કામ કરે છે. ભાઈઓ બહેનો, વાત એવી બની કે
મેં 2 દિવસ પહેલા આ દેશના પ્રધાનમંત્રીને એક પત્ર લખ્યો અને પત્ર પણ મારે એટલા માટે લખવો પડ્યો કારણ આવતીકાલે 15મી ડિસેમ્બરે પાકિસ્તાન સાથે ભારતની એક મીટિંગ થવાની છે એટલા માટે મારા માટે અર્જન્ટ હતું અને મેં એમને આ પ્રશ્ન જે અત્યારે ઉઠાવ્યો છે એપ્રિલમાં મેં મુખ્યમંત્રીઓની મીટિંગમાં ઉઠાવ્યો હતો એમને હાજરીમાં મેં પૂછ્યું હતું પણ એ વખતે મગનું નામ મરી નહોતું પાડ્યું અને પ્રધાનમંત્રી ચૂપ રહ્યા હતા ભાઈ બહેનો વિષય એવો છે જેમ હિમાલય આપણા દેશનું સુરક્ષાનું કામ કરે છે એ જ રીતે ગુજરાતમાં દરિયા કિનારે કચ્છ પાસે સરક્રીક નામની એક જગ્યા છે 9000 ચોરસ માઇલની જગ્યા છે અને ગુજરાતનું અને દેશનું રક્ષણ કરવા માટે એ જગ્યા ખૂબ કામમાં આવે છે 1965માં પાકિસ્તાને જ્યારે ભારત પર આક્રમણ કર્યું ત્યારે આ સરક્રીકના રસ્તેથી કર્યું હતું અને એમાં ભારતના આપણા ગુજરાતના બળવંતરાય મહેતા મુખ્યમંત્રી શહીદ થયા હતા એમનું હેલિકોપ્ટર તોડી નાખ્યું હતું પાકિસ્તાને ભાઈઓ બહેનો એ સરક્રીક એમાં આજે તેલના અને ગેસના વિપુલ ભંડારો પડેલા છે આ બધા જ વૈજ્ઞાનિકોએ માનેલું છે આજે પણ 1500 કિલોમીટરના સમુદ્ર કિનારે આખા ગુજરાતના માછીમારો છે વલસાડ સુધીના આ સરક્રીકમાં માછીમારી કરવા જાય છે આજે ગુજરાતના સમુદ્ર કિનારે મોટા મોટા ઉદ્યોગો સ્થપાઈ રહ્યા છે મોટા મોટા બંદરો સ્થપાઈ રહ્યા છે આખો ગુજરાતનો દરિયા કિનારો ધમધમી રહ્યો છે હવે સરક્રીક જો તમે પાકિસ્તાનને આપો તો ગુજરાત અસુરક્ષિત થઈ જાય પાકિસ્તાન આપણા ઘરના દરવાજા આવીને ઊભું રહી જાય અને પછી આ ગુજરાત કોઈ દિવસ સલામત જિંદગી ન જીવી શકે અરે હિન્દુસ્તાન સલામત ન રહે અને મારી માહિતી હતી કે આ પ્રધાનમંત્રી દિલ્હીની સરકાર પડદા પાછળ ગુપચુપ પાકિસ્તાન સાથે સોદો કરી રહી છે અને આ સરક્રીકની જમીન એ પાકિસ્તાનને આપવા માંગે છે ભાઈઓ બહેનો આ સહન કરી શકાય આ ગુજરાતની 1 ઇંચ જમીન પાકિસ્તાનને આપવા દેવાય એની સામે મારે લાલ આંખ કરવી જોઈએ કે ના કરવી જોઈએ અવાજ ઉઠાવવો જોઈએ કે ના ઉઠાવવો જોઈએ દિલ્હી સરકારને ચેતવવી જોઈએ કે ના ચેતવવી જોઈએ અને એ કામ કરું તો સોનિયાબેન મને એમ કહે છે કે હું ગુજરાતની જનતાને ઉશ્કેરું છું અરે સોનિયાબેન તમને મેં કહ્યું તમને ઇતિહાસ ખબર નથી ભૂગોળ ખબર નથી અને એટલા માટે તમને મહેરબાની કરીને આવા વિષયો પર બોલવાની હિંમત ના કરો તમે આજથી 100 વર્ષ પહેલા જ્યારે ભારતના ભાગલા નહોતા પડ્યા અંગ્રેજોનું અહીંયા રાજ હતું અને એ વખતે સિંધના રાજાઓ અને કચ્છના રાજાઓ એમની વચ્ચે એક સંધિ થઈ હતી 100 વર્ષ પહેલા એ સંધિમાં એવો કરાર થયેલો છે કે 90% સરક્રીક કચ્છ પાસે રહેશે 10% સરક્રીક સિંધ પાસે રહેશે 100 વર્ષ પહેલા પ્રશ્નોનું નિરાકરણ થઈ ગયું છે પછી ભારતના ભાગલા પડ્યા સિંધ પાકિસ્તાનમાં ગયું કચ્છ હિન્દુસ્તાનમાં આવ્યું અને પછી જેમ પાકિસ્તાનનો ડોળો કાશ્મીર ઉપર છે પાકિસ્તાનનો ડોળો સિયાચીન પર છે એમ પાકિસ્તાનનો ડોળો સરક્રીક પર છે અને એટલે એ અવારનવાર આવા બધા પ્રશ્નો ઉઠાવી રાખે છે અને સરક્રીક મેળવવાની કોશિશ કરે છે ખુદ પ્રધાનમંત્રીએ પત્રકાર પરિષદમાં કીધું છે મને જવાબ એવો આપે છે ગોળ ગોળ જવાબ આપે છે મારો આટલું જ કહેવું છે કે પ્રધાનમંત્રી લાગ લપાટ વગર ખુલ્લે ખુલ્લું એમ કે સરક્રીક બાબતમાં ભારત પાકિસ્તાન સાથે કોઈ સમજૂતી કરશે નહીં આ કહેવું જોઈએ કે નહીં ભારત સરકાર સરક્રીકની 1 ઇંચ જમીન પાકિસ્તાનને આપશે નહીં મોદી ચિંતા ન કરો ગુજરાત ચિંતા ન કરો અમે આવું નહીં કરીએ આવું કહેવું જોઈએ ના કહેવું જોઈએ એ જવાબ નથી આપતા એટલું જ નહીં
પ્રધાનમંત્રી મેં કહ્યું હતું આપને કે 15મી ડિસેમ્બરે પાકિસ્તાનનું ડેલિગેશન દિલ્હીમાં આવે છે અને દિલ્હીમાં ભારત સરકાર અને પાકિસ્તાન સરકાર વચ્ચે આ સર ક્રિક બાબતમાં આખરી વાતચીત થવાની છે અને મારી માહિતી છે કે આ વખતના પાકિસ્તાનના ડેલિગેશનમાં સિંધ પ્રાંતના નેતાઓ પણ આવવાના છે. એનો અર્થ એ થયો કે મારી શંકા સાચી છે અને એટલા જ માટે હું કહું છું પ્રધાનમંત્રી મેડમ સોનિયાજી, તમારે માટે આ સરહદના પ્રશ્નો નાના હશે, મારે માટે નથી. અમારે માટે આ જમીનનો ટુકડો નથી, એ અમારી જિંદગીનો હિસ્સો છે. ભાઈઓ બહેનો, કોઈ તમારો હાથ કાપીને માંગે તમે આપી દો? જરા જોરથી બોલીને જવાબ આપો. કોઈ તમારો હાથ કાપીને માંગે તો તમે આપી દો? કોઈ તમારી આંખ કાપીને માંગે તો આપી દો? કોઈ તમારો પગ કાપીને માંગે તો આપી દો? તમે તમારા જીગરનો કોઈ ટુકડો આપી દો? ભાઈઓ બહેનો, મારે માટે, અમારા ગુજરાતને માટે એક એક ઇંચ ધરતી પવિત્ર છે, અમારા શરીરનો હિસ્સો છે, અમે એનો ટુકડો નહીં થવા દઈએ. ભાઈઓ બહેનો, આ બાબતો ગંભીર છે અને તમને સમજણ પડવી જોઈતી હતી. ગુજરાતમાં ચૂંટણી ચાલે છે તો મીટિંગ 15 તારીખે શું કરવા રાખી? તમે ના બોલત. ભાઈઓ બહેનો, હું આ હિંમતનગરની સભામાંથી મેડમ સોનિયાજીને અને પ્રધાનમંત્રીને બંને ચેતવું છું કે જો તમે આ પાપ કરવા ગયા, લેવાના દેવા પડી જશે. તમે લખી રાખજો. હું દિલ્હીને સુખ ચેનથી બેસવા નહીં દઉં. હું મારી જિંદગી દાવ પર લગાવી દઈશ, પણ તમને પરાસ્ત કરીને રહીશ. ભાઈઓ બહેનો, સમયનો અભાવ છે, મારે નીકળવું પડે એમ છે. પણ ભાઈઓ બહેનો, હમણાં મારો અમદાવાદ જઈને 3D ઉપર એક સાથે 53 જગ્યાએ ભાષણ કરવાનું છે. 53 જગ્યાએ લોકો મારી રાહ જોઈ રહ્યા છે અને એટલે ભાઈઓ બહેનો, મારા મનની બધી વાતો કરી છે. હવે તમારે એક કામ કરવાનું છે. 17 તારીખે કમળના નિશાન પર બટન દબાવીને ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવો. ભારત માતા કી, ભારત માતા કી. धन्यवाद. एक बार दिल से नरेंद्र भाई, फिर से एक बार दिल से नरेंद्र भाई, फिर से खूब खूब धन्यवाद.